રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં। સવારના 6 વાગ્યા હે। અટાણામાં જરાક છાંટા આવ્યા, એક રેડું કાકરી પલરે ને એટલું ઝીણા ઝીણા છાંટા હતા। હાલો, કાલ મેં છે ને રેમાનિયા ફિટ કરી લીધા હતા અને ડગરા ચડાવવા હે, એટલે ડગરા ચડાવી લઉં ત્યાં ભાદરે જવા હે આંકવા। ડગરા ચડાવવાનું કામ છે। ડગરાના કોમેન્ટ ઘણા આવતા હોય કે ભાઈ તમે ક્યાં કરાવ્યો? તો ડગરા કરાવ્યા છે ખંભારીએ ને દુકાનનું નામ છે ભગવતી। આપણે ઓલી ફાયર બ્રિગેડ છે ને સામે છે ભગવતી, ત્યાં કરાવ્યા। હાલો હવે છે ને ફિટ કરી લઉં, પછી નિરાતે પાછા મળ્યા। હાલો, ડગરા ચડાવવાના હતા એ ચડાવી લીધા। 4:04 થઈ ગયું, આપણે ચાલીને જારી। પછી વારે ફેરે ચડાવવા હોય ને તો બહુ ટાઈટ ન કરે, મપસર ટાઈટ કરી ઓલા કોઈ ટોમીથી આપણે ખેંચી હાવ ચહચહાટી બોલ નાખતી હોય એવો ટાઈટ ન કરે, મીડિયમ ટાઈટ કરી દો, કારણ પાછા વારી વીખવાના હોય। અને હાલે વાહિંદા, એક જ રેકડી બધું કમ્પ્લીટ વાહિંદા। આજ ગરમી બહુ છે। અટાણામાં જો એક રેડું આવ્યું ઝીણકું છાટા, અને ગરમી એકદમ થાય છે, આદર છે ફૂલ, વાદળ છાયું છે હાવ। હાલો હવે હે ને ભાદરે જવાની તૈયારી કરી। મારે હવે જવું ભાદરે, અને આને સવાર આને છે નિવેદ એમ કહું ઊંચે અવાજે બોલે, રહોડા ને પડઘા પડે ને આ બધું હાલતું હોય એટલે સંભળાય નહીં। આપુ આવીએ ચા પાણી લઈને અને નિવેદ લઈને, અહીંયા આવડ માતાજીના નિવેદ લીલી છમના જે અમે બધા નિવેદ કરીએ ને એ આવડ માતાજી નિવેદ બાકી છે, નિવેદ લઈને આવીએ। મારે લઈ જવાનું ખાલી પાણીની બોટલ લઈ જવાનું હોય, લગભગ બપોરે હાલી જાય, અને એવું તો થાય નહીં હાલી રહી તો બપોરે કરી જાવ। ગિરનાર ચારે આપણે કમ્પ્લીટ ઉગી ગયો, હાવ ટૂંકમાં પાડું ભરાઈ ગયું અને ઘાટી થાય 20ની જારી હતા, કમ્પ્લીટ ઉગાવા આવી ગયું હે। હવે ખોડે થાવ કોઈ ઉઠું હે જોતા હે મૂરો, અહીંયા ટૂંકમાં ભથાણની જગ્યા હે ને એમાં વધારે હે, એમાં ઠેક વરસનો હોય જ, ભથાણ હોય હે મૂરો જાય જ નહીં। હાલો હવે બધું ફિટિંગ કરી અને કરી ચાલુ। હાથેડે વૈયા ગયા, બાપુને નિવેદ કરી દીધા આજ આવડમાંના, તે આખરે નિવેદ લઈને ગયા, નિવેદ ને ચા બધું નિવેદ કરીએ પછી ચા લઈને જાહે, અને બેન તૈયાર થાય છે નિહારે જવામાં। અને સોમવાર છે ને એ સવારે વાસળે બાપુ ગયા હતા સવારે, અને હવે છે ને માને જવું લાગે, જો નારિયેળ ચોખા કરે ને એટલે વાસળે તો કાયમ જાય, પણ નારિયેળ 1 થી 2 વાર વધારે મહિનામાં 2 ચોખા કરે। સાફ કરી લઈએ આપણે ઘરના નારિયેળ છે વધારવા ને જોડ વધારવા, બધી જગ્યાએ બબે સુરત ને વાસરે દાદી ચામુંડી। હવે હે ને આપણે ઓલું નારિયેળના છોતલા ઉતારવાનું નાખી લેવું, અહીંયા નાખી લેવું ઘણું, પણ હવે એનો વારો આવે તેમ થાય, મુહૂર્ત ના આવે એક ઘડીકમાંથી, મુહૂર્ત આવે તો ઘાઈ થઈ જાય, ઘાઈ ઘા ઉતરી જાય, અને જો ગરમી હે ને ફૂલ જ થાય, માન મોંમાં ખબર પડતી હોય જોતા ગરમી તો કઈ નારિયેળના છોતલા ઉતારવા છે, નકર આજ સવારની જે ગરમી વધારે ત્યાં હે જ। બાપુ એમ કહેતા હતા કે હે ને હજી કાલનો દીની વાર છે, મંગળવાર ને બુધવાર દિવસે મેં આવીએ 10 તારીખેથી, અટાણે જો આની બધાની કહેતા કંઈ વાત જ ન થાય, એવા રૂપારા થાય। જો આ જાસૂદ છે, આ બધા ફૂલ ઝાડ છે, અને આ તુલસીમાં, અને બેનને છે ને ઓમ તૈયાર થઈ ગઈ છે, પણ માથું ઓરાવવાનું બાકી છે, માથું હજી માં ઓરાવી દે ને ત્યાં થાય ને।
એ હજી છે ને મારે ઓરાવ દેવું પડે, પોતાનું નથી ગમતું, પોતાનું આવડે તા જાય હું ના હું તો કયું હા માં એમ કહે કે જો આ વાવ્યા ને એ લક્ષ્મી ફૂલ છે કે નામ લક્ષ્મી ફૂલ આ વાવ્યા છે, જો ફૂલ હતા ને હવે પાછા નવા ફૂલ આવીએ ને કઈ હે ને હું બાજો વડીમાં દીકરી પણ હે ને આ હુકલ નારિયેલ હોય ને બેન એમાં હે ને કાચલી બંધાઈ ગઈ હોય ને પાણી ના નીકળે, આરિયા પાર વગરના લીલા ઉતાર લે હું જો ઓલી નારિયેલીમાં જોતા કવડા હે ને આમાંય મલક ના હે ઊંધે હે ને લીલા ઉતારીને છોડી દે હું પાણી પીવું હોય તો કહેવાય, પણ બેન ને કોઈ કામ છોતલાનું ઉતારતો હોય ને તો ઉહાણ આવે, મોહાણ ના આવે. અને આ હે ને તુલસીમાં આપણે હુકલ હે એને નદીમાં તણાવવાનું, ભગવાનની દયા થઈ ગઈ ને નદી આવી ગઈ એટલે નદીમાં તણાવવાનું થાય, તો તમારે માળાવું કરવ્યું નહીં ઠીક માહી માળા કરવા રાખી કે તણાવવાનું છે તો દઈ દીધી હોય ની નદી આવી હોય તો અહીંયા ઠીક માળા કરવા રાખ્યા. તાણે છે ને બધા ફૂલડા એવા રૂપારા હે જોતા સીતાફળી તાર ફેવરિટ છે ની બે ત્રણ હે અને હે ને ગુવાર આપણે વાવ્યો હતો ને વાહ તીકણ વરસાદ બહુ જ ન થયો ને તે ધારિયા તો ઉગો નથી જરાય, એટલે પાછી જો ગુવારની થેલી મગવી છે વાડીએ વવાય તો ભલે ને વાડામાં અસલ કોદારીથી ખાડા કરી અને ગુવારના થોડા છોટા વાવવા હે તે ઘરનો ગુવાર થઈ જાય, ભાદરવું આવે ને ત્યાં ખાવા જેવું થઈ જાય વાઢુમાં ને. અને ધારીએ ત્યાં નથી ઉગ્યો, હવે ભાદરે શું થયું માથે વરસાદ બહુ થયો ને ગુવાર હોય હાવ મોરમાં વરસાદ બહુ થાય ને એટલે તો હરખો ઉજરે જ નહીં. હાલો બે એ ગુવાર ની કહું ગુવાર મગ્યું તો તમારા દીકરા ગયા ને દવા લેવા તે દી મેં કઈ ગુવાર લેતા આવજો, ઓલો ઉગ્યું નથી પાછો વાવવો જો ભૂલી ગઈ હતી બેન જય શ્રી કૃષ્ણ કરતા. આપણે હે ને જે આ ચકલી ઉડે ને જુએરી એની હે ને માળો લગભગ બનાવી લીધો, જો જબરો હાજો બની ગયો હોય, હવે તો જાગે નથી જાય છે, અસલ બની ગયો જો કમ્પ્લેટ. હાલો હાથી આપણે અહીંયા ભાદરે ગિરનારમાં હાલી ગયું કમ્પ્લેટ, આગળ કટકીમાં છેલ્લી હેઠામણ દઈ લીધી છે. અને આ હે ને ઉગ્યા થોડીક ધીરી હોય, ઉગ્યા ધીરી હોય વૈધે ધીરી હોય, ઉગવામાં ટૂંકમાં આજ 10 દી થયા છે ને આજે હજી કમ્પ્લેટ હજી તો ક્યાંક ક્યાંક ટૂંકમાં પોણા ઉપાડે છે, એટલે ઉગ્યા ધીરી હોય વૈધે ધીરી હોય. જે આ પડખે છે એ 20-22 છે, લગભગ 22 નંબર છે. એ કેટલી દેખાય જો આમ આડધડ લીલકાય અને આ કેટલી દેખાય, આમ ફરક બેમાં ખબર જ પડે. જે આમ આડી એ ટૂંકમાં છે ને હજી પડું દેખાય, આમ હારે થઈ ગઈ અને આ આડું આમ હાવ લીલકાઈ ગયું, એટલે ટૂંકમાં વર્ધીમાં ધીરી હોય. આ ઝીણી હોય એટલે ટૂંકમાં વલ ઓછી કરે એટલે એમાં વૈધી ધીરી હોય અને ઉગવામાં 2 દી વધારે લઈએ, હાર થવામાં 2 દીની વાર લાગે ટૂંકમાં ઉના કરતાં. અને અવારતા ટૂંકમાં માથે થોડોક મેં આવ્યો તો વધારે એટલે એમ એકાદોથી મોડી નીકળી, બાકી ઊમ કમ્પ્લેટ બધી સારું થઈ ગયું હોય અને ઊંમે ચોખ્ખું થઈ ગયું. આપણે નેત બેદામાં અહીંયા નથી, કટકીમાં તો આતા ડીસુવાળું તો હે જ નહીં, ભાદરમાં ઓલું ખરાવાળું છે ને એટલામાં હે. અને ઓલે હેઠે ઓલું જે ચરેરો પડ્યો તો અહીંયા પાણી આવે ત્યાં થોડોક હેઠાવારમાં, બાકી વચમાં નથી. એટલે હાથીનું કામ કમ્પ્લીટ આજે. બધા આરામ ફરમાવે હ અટાણે. ઉઠાના 4 વાગ્યા હે ને કાલના અમારા હે ને રેડા ચાલુ થયા હે. આજે 2-3 વાર આવ્યો ને આઘણી હે ને નામી ટૂંકમાં કાકરી પલરી જાય ને એટલો આવ્યો છે. અને આજે આખા દીમાં 3-4 રેડા આવ્યો, એટલે ધીરે ધીરે રેડા કાલ હાઠી બીજ હતી બીજનો થોડાક રેડા આવ્યા ત્યાંનો ચાલુ થઈ ગયો. 2 દી હાવ ગયો તો કઈ હતું નહીં, આજ પાછો વળી વધારે ચાલુ થયો હોય. અને અહીંયા હાલે છે નિવેદ, સવારમાં નિવેદ હતા
હમણાં હે ને નિવેદ ગુરુવારની કરવાની આજ બધા નિવેદ અમારા જેટલા દેવસ્થાન હોય ને નિવેદ કરવાના હોય તો મેં આગળ કહ્યું હવે આ છેલ્લા નિવેદ રહ્યા. બીજા બધા બપોર મોર આપણે ભાદરવા આવડવાના હતા. પછી કાલ નહીં ને ઉલેદી. હા કાલ કાલ જ ને ઉલેદી. હા હા તે દી આપણે ધારીએ દુહે દાદા ત્યાં હતા અને વાસરા દાદાના ને લીલી છમના બધા નિવેદ લગભગ થઈ ગયા છે. હવે અહીંયા અમારે પાદરમાં હે વિંજવાઈમાં ત્યાં કરવા જવાનું ત્યાં જ નિવેદ વિંજવાસ આપણે પણ ગયા છે પાછા પહાડો હાલે છે વિંજવાઈ માતાજી કઈ ખીરો બનાવવો હોય ખીરો અથવા ખીર ગમે એ બનાવી હતી. બપોરમાં ખીર બનાવી હતી અટાણ ખીરો બનાવવો અને ભડકું હેકું હોય ને હાવ થોડું છે કેમ કે હમણાં છે ને નિવેદ બધા બહુ જ ત્યાં ખાય છે ને એટલે થોડીક પ્રસાદી જ બધા લે છે. અહીંયા આંધણ મૂક્યું એટલે આંધણ એટલે પાણીને ગરવું એવું કરવા મૂક્યું આમાં નાખવાનું. એ ચોળવી લીધા અને બાંધી લીધા અને અમે છે ને મોટરસાઇકલ લઈને જઈએ ભીને તે મેં વાડીમાં હે એટલે કંઈક આવતા રહે. બાપુ રમેશ બાપુ ને માન બધા ડાયરો કરે છે બેઠા વરસાદની વાતો કરે કે જો ઓલે સોમવારે બહુ જ વરસ હતો વરસાદ આવે ટાણે. હાલો વિંજવાસણ માતાજી આવી ગયા હા અમે. હા અહીંથી અમને પાહરો હોય હાલી. હા હું તો ફ્રી થઈ ગઈ. હાલો મેં હાલો હાલો જો આપણે ઘેર બનાવતે ને ચકલી એ જ માળો તમને અહીંયા દેખાડી દઉં. જા રહ્યો જો આવો બનાવીએ આપણે. બની ગયો ને બની ગયો ને દેખો કારીગર કેમ હે નહીં માટીનો માળો બનાવ્યો જો. જય માતાજી. લીલી છમનો નિવેદ જો બધા કરવા આવે બધા નિવેદ કરેલા છે. જો શેરી ગોઠવલ હે આ હે ને બધા અમારા ગામના આવે છેલ્લા ખેતરું હે. આ છે 2-3 ખેતરું હે પછી સીધો દરિયો. અને અહીંયા જો આપણે માથે ચડીને તો હે ને ઓલું ડેમ ભર્યું નહીં દેખાય. હાલ ટ્રાય કરું જો ચડાઈ જાય ને તો હું તમને દેખાડું. આપણે નદી જાય ને ડેમ ભર્યું હે દરિયાથી આગળ હે. બાકી આ છેલ્લા ખેતરું જ્યાંથી બાવરું આવી ગયા. પગા કર્યા હે ને અસલ જોતા તમને આ હતા જો કે દરિયો દેખાડવા હાટું. આપણે કિશનના લગ્ન હતા અમારા લગ્ન હોય ને ત્યાં બધી જગ્યાએ ધજા ચડાવે. તમારું મોઢું કારું કારું આવે આમનું થી તેજ આવે ને માથે. લાવ મને હજી મારે એટલું આવું છે તો આ થોડું પૂગા મારથી આ થોડું પૂગે તમે ચડી ગયા છો વિચાર ના કર્યો. હાલો લ્યો વળી ઉતરો પાછા. લા ચાલુ હે. મારે આંગળી આડી આવી એ આમ હમું તરાવ દેખાય છે જારો હે. હા જો અમે હમું પાણી દેખાય ને ત્યારે આપણે ઝૂમ કરી
જો ઓલું પાણી દેખાય નહીં તરાવ હે જો એ પાણી છે ને એ બધું તરાવનું પાણી છે જો લે આમાં બાવેડા દેખાય ને પાણી પૂરું થઈ ગયા પાછા એ પાર છે એની પરલીકમ સીધું પછી રણ અહીંથી હવે બે ખેતરો આવે પછી સીધું તરાવ આવી જાય અને પછી સીધું રણ આ બધા છેલ્લા ખેતરો આ છેલ વહી જતી હોય નદીની નહીં અહીંથી પાણી વહી જતું હોય આ બધેમાં નદી તો છે એમાં હામાં બાવરું દેખાય ને જો ઓલા હામાં બાવરું દેખાય લાઈન એમને એ બધી નદી છે અને પાણી છે અહીંયા સુધી વહી જતું હોય બધે પાણી વહી જતું હોય બધું બૂટ વહી જતું હોય ક્યાંક ગોઠણ ક્યાંક ભેટ એવી રીતે પાણી વહી જતું હોય અને બાકી અટાણે તો હરિયાળી છે એટલે ફરતી વાહો રોગો લીલું છમ દેખાય હે ગામ તા હામું દેખાય ગામ એમ તો થાય અહીંથી 1-1.5 કિલોમીટર જેવું ત્યાં હામું આપણે દેખાય ગામ અહીંથી 1-1.5 કિલોમીટર ગામ થાય ને પાછું 1.5 કિલોમીટર હાલો ને અહીંથી આમ એટલે સીધું ટૂંકમાં રણ ને દરિયો ને આવી જાય મોરથી રણ આવે 4 કિલોમીટર 3-4 હે તારો અવાજ અહીં ન પૂગે એ કે રોજીમાં નિવેદ કરવા જાય ને ત્યાં રણમાં જવાનું હોય આપણે એ તો વિડીયો છે આગલો 3-4 કિલોમીટર રણ આવે હે હા હાલીને નથી ગયા રોજી માતાજી એમાં હાચું હાલીને આમ પાહરું જ ભાઈ મોટરસાઇકલ જવું હોય તો આમ ઘૂમરો મારવો પડે હાલી આમ પાહરી મોટરસાઇકલ વહી જાય જો પાણી ના હોય ને દરિયામાં તો નકા આમ ઘૂમરો મારવો પડે અહીંયા દરિયો ઓછો આવે તો આપણે આગલો વિડીયો છે બાકી નકા હાલીને જાય માણા પાહરો હાલો એ વરી આપણે જાહું અહીંયા હાલીને તો એ વિડીયો બનાવીએ આપણે અહીંયા આ બધા ખેતરું છે ને આ બધા એમાં હુવર રોજ એ બધાનો ત્રાસ ફૂલ જો ફિનિશિંગ કરો લે આ બધાને હા આપણે એ ઓલી છે ને થાંભલાવાળી એ પરબત કાકાને અને આપણે જો ઓલો મોટર ચાલુ કરવા જઈએ જો આમાં ઝાડું ઓલો વરલો દેખાય નહીં હા જો ઓલો વરલો આમાં દેખાય ને આ લીમડાને પરલી કહું ત્યાંથી આપણે ઘેર પાણી જાય આ વાડીમાં બધામાં રોજ ફૂલનો ત્રાસ રહીએ બાવેડા જંગલ હે એટલે એ રાસ્તા રહીએ હવે અહીંયા આ બાવેડુમાં આ રહ્યા બાવેડો આમાં જ રહીએ જડે જ નહીં ને હાલો જાહું હા એ આમાં ટાવર દેખાય વડું આહોડું જો આમાં ટાવર દેખાય ને એ વડું આહોડ હા વચ્ચે નદી નદીમાં પણ આખું બદલી જાય નદીનો ઓલે કાંઠે તાલુકો બદલી જાય આ કાંઠે તાલુકો અલગ અમારે ખંભાળી આવે ને નદીનો ઓલે કાંઠે કલ્યાણ ભણીને આવતી રહ્યો અને માને એ નિવેદ કરીને આવ્યા અને બાપુ બેઠા જો અજાણ જો હે ને સકડી આપણે વાયું ને બકાનું એમાં લગભગ પાણી આવી ગયા છે એ આપણે હે ને વિડીયો સોમવારે આવશે હા મળવા જાઉં હા દક્ષિણા મારે કઈ જોતી ને માને પૂછી નહીં માતાજી એટલું કોઈને કઈ મારે કઈ જોતું નથી પણ મારો દીકરો ગયો ને વર્ષો વીતી ગયા હજી એનો કઈ પતો નથી મારો દીકરો કેમ ગયો ક્યાં ગયો ને ક્યાં છે ઈ મને કઈ ખબર નથી પણ પાછો ગયો ઈ મારે જોયું અને એને કે ફોન કરતા કે બોલવા જતા હા ઈ જગ્યાએ તો માય કે તારો દીકરાનો લઈ આવો હા દક્ષિણા પૂરી કરી પછી હું જાઉં જીવને કાઢ્યો સંખમાંથી હા અને સખાસુને મારી અને પછી એને કહ્યું કે તું
ઉત્તરાયણનું માટીકા બનાવજો ને, તો એનો આખું વિભૂતા જોયું ને વિભૂતા જોયું ને, ભાઈ ભગવાનીનું વિભૂ આખું બનાવ્યું. અને એમાં જીવ પૂરી અને કવળી કરી દક્ષિણાની. દક્ષિણાની મહેનત કવડી કરી દઈ. વાતાવરણમાંથી જીવને લઈ આવ્યા, એનું વિભૂ બનાવ્યું. અને દીકરો પાછો ઈ દક્ષિણા દીધી ઈ દક્ષિણા માર્ગમાં. દક્ષિણા દીકરો આટલા આટલા વર્ષો વિભૂ વયા ગયા પછી. એટલે એ તો ભણવાનું તો આદિકાળથી છે. અને અને મૂકવો પડે ઈ આજકાલ હા, એ તો બરોબર. હાલો ભેં દોવી છે એ કે કા બેન માખ્યું એ કે આ પટોનું દીધું અને કે માખી મને અને ભેં ને બે ને ઉડાડતા આવજો અને કરી કે ભેં તો હું ઉડાડતી આવું. માખીનો ત્રાસ હતો ને એવો હે હો. બહુ આખુંમાં પગુમાં હાવ એકદમ બે છે. હાલો મારી ડ્યુટી હે લઈ લો બીજું હું આ તો હવારે વેલા ઉઠેલા હતા માખી કોકરો નતો કરે એમને બેહાર દીધો હતો.